કેવું સરસ પાણી છે, હાવ શાંત છે. તો અમે હાલી શકશું? મારે તો મોજા પહેર્યા છે. હા, થોડીક વાર સેવાડ નડશે પણ નહીં નડે. એ જોજો, અહીંયા ધ્યાન રાખજો. ખતરો કે ખિલાડી. આજે અમે ક્યાં આવ્યા ને એ જરાક ગેસ કરીને કહેજો મને. ફૂલ જંગલ છે અહીંયા. છે ને સિંહ પાણી પીવા. આપ ઊભી રહું? હા, એટલે જ જુનાગઢ વાસી સિંહ જેવા હોય છે. સિંહનું એઠું પાણી પીએ એમાં શું હોય? હા, પાડે છે. શું કહાન ભાઈ, ધરા ધરા એવા કેવી આનંદ આવે છે અત્યારે જંગલનો આનંદ. પાસ દે છે. પાસ ને દૂર. આ ઓલા પાન છે, ઓલા બને એ પાડિયા પાત્રા. કા ખાખરાના પાન છે ને? હા, ઈ છે. પડે હવેલી વાળા છોકરાઓને પડે. હા, ખૂબ જોયા અમારે ત્યાં. ઈ જ હોય ને પાતરમાં. હવેલી એ જ હોય, પાતર ને દૂના. ઘણું ખરું હલાઈ ગયું છે. અહીં સુધી પહોંચી ગયા છીએ. હજી અહીંથી લગભગ વધારે હલવાનું છે. ત્યારે અમે એ ફિક્સ જગ્યાએ પહોંચશું. પછી તમને કહીશ કે અમે ક્યાં આવ્યા છીએ. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહીજો. હા, ગરમાળાની સિંગ છે ઉપર. એમાં તડકો આવે ને ત્યાં. અરે લાંબી લાંબી ટીંગાઈ ને સરગવા જેવી. આ ઉપર જો લીલા કલરની. આ એ ગરમાળાની સિંગ છે. નાના બાળકોને કબજિયાત રહેતી હોય ને ત્યારે બહુ કામ આવે. આર્યનને બહુ પીવડાવી છે ગરમાળાનો ગોળ. કે ઈ મીઠો લાગે. જો ને ફૂલ જંગલ છે. રસ્તોય કાચો. અને એક ખૂબીની વાત એ કે અહીંયા હાલીને જ જવું પડે. ગાડી સાયકલ એ નહીં. ગાડી નહીં, સાયકલ નહીં. એટલે હવે બધાને અંદાજો આવી જશે કે આપણે કઈ જગ્યાએ જઈએ. આ એક જ એવી જગ્યા છે. કારણ કે બોરદેવી શેઠ સુધી ગાડી ને રિક્ષા ને બધું જાય. सुनसान सड़क पे जा रहे हैं. બ્લોકમાં પડતી ને એકાદ ગોથોય માર લઈ. બધા જો તમને ખબર પડે ને કે આ હેલું નથી, બહુ અઘરું છે. ગોથાઈ માર લઈ 2-4 બ્લોકમાં પડતી નહીં. મન ભરી લેજો હુપડી ના લે. અહીં નથી કોઈ ના. હમણાં જો બ્લોક બંધ કરીને કહો. હા એટલે એક એવા કહાન જેવો છે. કેવી મજા આવે. ચાલો, બહુ મજા આવે છે. તમે જુનાગઢ આવો ત્યારે અહીંયા આવજો. અને 2 દિવસથી આમ હાલીએ જ છીએ ને પગ હોજી ગયા છે. કયો હવે 2 દિવસથી આવીએ છીએ, પગ સોજી ગયા છે. હવે રાતે શું થાય એ કઈ નક્કી નથી. પાછા પગ હોજી જાય એટલે હાથી પગા જેવું થઈ જાય. હા, એવો કચરો તો કરો માં અમારો. હાથી પગા સવારના હાથી પગાનું કે છે. ભાઈ ને છોકરો વાતો કરતા હતા. હા, કે ક્યાં ગામ તમારું? હા, હું જામનગર નું. હા, એટલે સારું, હું જામનગર નું. જામનગરમાં કઈ જગ્યાએ રહેવાનું?
પટેલ કોલોનીમાં. હું વાત છે ઈ કે. કોલોનીમાં જ રહી. ઈ કે હું અહીં કે પટેલ કોલોનીમાં જ રહું. હું વાત છે પટેલ કોલોનીમાં કઈ જગ્યાએ ઈ કે 6 નંબરમાં. તો હું એ 6 નંબરમાં જ છું ઈ કે. આપણે એ ભેગા કેમ નથી આટલા ટાઈમમાં? હા 6 નંબરમાં રોડ નંબર 5 ઉપર ઈ કે. તો હું ને કે હું એ રોડ નંબર 5 ઉપર ઈ કે. તો અહીંયા કઈ જગ્યાએ? તો પેલું રાજકમલ એપાર્ટમેન્ટ છે ને એમાં. લે ચાલુ કે હું એમાં જ રહું છું. હા એમાં ઈ કે બ્લોક નંબર કયો હતા કે 101. એટલે હું 101 માં જ રહું છું ઈ કે. તો કોણ બાજુ વાળો કોકે કીધું કે તમે બે એક જ ગામમાં એક જ જગ્યાએ એક જ બ્લોકમાં રહ્યો છો. હા તો ઈ કે ઓળખતા નથી કે તો તું બંધ થઈ કેમ બાપ દીકરો છે કે ટાઈમ પાસ કરીએ છીએ. હમણાં આપણે ના કર્યું ઓલું બાઇકમાં આ બસ એવું. હા બસ એ રીતના એના પર યાદ આવ્યું. કે લે તમે અહીંયા અમે ન કીધું કે ભાઈ રોકાઈને જાજો અમારે ઘરે આવી વાત તો હા એવું થયું મારી તો કેપેસિટી જ નથી. તો બાકી લાવે તાજી બનાવવું હોય ઓલું. હે કહાન હે કહાન શું ચટણી ખાંડસ અહીંથી સિંહ આવી જશે એ અહીંયા આગ ન લાગે આગ લગાવે તો આગ ના લાગે ભાઈ. ચકમક જોઈએ આગ લગાડવા માટે પાણા બીજા જોઈએ. એ જો ને ઈ આવા હુક્કા અને નકર ઓલાને બોલાવી લ્યો કયો હાથેડી ગહીના હથેળી ગહીના હા એક માત્ર એને બોલાવી લ્યો એટલે એ હથેળી ઘસશે તો આગ લાગશે બ્લોગ ચાલુ છે. હા તમે ડેની જીગર જોવા જરૂર જાજો, તમને બહુ ગમશે. બીજાને હું કેમ તમે ભાઠે ભરાવો? ના ના ખરેખર બહુ સરસ છે. એક બે કોમેડી સીન છે, કોમેડી પણ છે. હા અને તમે જોયા પછી તમને ખ્યાલ આવશે કે કેવું પિક્ચર છે. એમ ટૂંકમાં આપણા દેશમાં રજનીકાંત એક જ સુપરસ્ટાર નથી. ઘણા છે કોક છે. હા રજનીકાંત થી ઉપર છે. ઓલા બે બેન એકલા ગઈઢા છે ને બીક નહીં લાગતી હોય આટા મારે આટા નથી બર્તન વીણે. એમ હાલ આપણે ફોટા પાડીએ. ખંભાળિયા કબ્રસ્તાનની બહાર હા ખંભાળિયા કબ્રસ્તાનની બહાર એક ભાઈ બેઠા છે ને તો કોક નીકળો બાજુમાંથી કે કાકા કેટલા વાગ્યા ઈ કે તો કે મારે ટાઈમ ને હું લેવા દેવી કે આ તો કબરમાં મુંજારો થતો હતો કે બહાર આવીને બેઠો. કાકા બે પણ હા ભાઈ તમે આવી જગ્યાએ એવી વાતો કરો માં અમે હારું થોડાક પોચા હૃદયના છીએ. મારું હૃદય બહુ પહોંચ હૃદયમાં હાડકા છે. એ તમારા હૃદયમાં હાડકા અમારા પહોંચા છે કા અમારા એવા નથી. હા, જરા અમારા હૃદયમાં હાડકા નથી અને હૃદયમાં હાડકા છે એટલે એ બધી વાતો કરી શકે છે આપણે ના કરી શકીએ. લે બોલો વજન નહીં ખમે અમારું વજન અમે માંડ ખમીએ કહી દો ને. આ તો હાલે છે ગાડું ત્યાં સુધી હલાવીએ કા અહીંયા ક્યાં આ ગાડી લઈને આવ્યા જો ઓલા બે માણસ. કહાની પડશે તો હું પડીશ નહીં ઉતરી જા ચલ નીચે ઉતર હાલ તારો વિડીયો આવે હો. હા હા છે તને હું ખોટવાઈ ગઈ. કેવું ઘન ઘોર છે બધે. હા થોડે દી અંધારા જેવો વાહલ છે જતો વાહે ફરીને 5-5 મિનિટ જોયા રાખજો સિંહ ઉપાડી જાય તો અમને હું રાહડા આપણે તો જીવ ના જાય ને રાહડા લેવડાવવામાં. હા ધ્યાન નથી દેતા અમારામાં આમ તો જો તો બે ડાબ મારતી આઈને આ વિસ્તાર સિંહનો નથી આમાંનો રીએ. આમ આ બાજુ છે ને આમ સપાટ વિસ્તાર હોય ને એમાં એ રીએ. ઊંચાઈમાં નથી ના ઊંચાઈમાં ન રીએ. ને પાછળ કદાચ એ પોતે ચડી તો હકવા જોઈએ. એ પોતે ના ચડી શકે એટલે એ આવા સપાટ વિસ્તારમાં રહી. આવું એક હા છે જ ને જે આશ્રમનું માર્યું આમ ભરાઈ ગયા તો છૂટા કરવા વાળા ઉભું ઓય માં
આ જો રાફડા એ કેવા સરસ થયા છે, ટોચ જેવા. જો અંદર રાફડા દેખાય આ બધા, આ રાફડા છે. આ રાફડો કહેવાય ને, સરપનું હોય ને, કીડીનો રાફડો હોય પણ સરપ રહેતા હોય અંદર. આ દેખાય ને કેવા મસ્ત રાફડા છે. ચોમાસામાં જાય બધે પાણી જતું હોય. આ રાફડા આ તમે ક્યારામાં વાવો ને માટી આ લઈને તો એકદમ મસ્ત ઝાડપાન થાય. આનાથી વાળ થાય મસ્ત. હા પણ જરાક આમ ખોદો ને એને ત્યાં તો કીડી જ નીકળી પડે. હોય સરપે હોય, કીડી હોય. મારા ભરાય ઊંચાણ વાળું છે ને, આ ચડવાનું છે, ઊંચાણ છે. બેભાન જેવી વ્યવસ્થામાં ચડીએ છીએ. જો ગઈઠા થઈ ગયા, થાકી ગયા. જઈએ છીએ ધીમે ધીમે ચડીએ છીએ. હવે ઉતરવાનું આવ્યું, વાંધો નહીં. ઉતરવાનો રસ્તો છે. કેવું છે સરસ. આટી ખુલે, આટી ખોલે. આ તો ઘણી આટીઓ છે એવી. આપણે જિંદગીમાં બધાને આટીઓ ચડી ગઈ, એ ખુલે. હા એમાં તમે ફૂલ સ્લીવનું પહેર્યા. થકી ગઈ. છાટ આવતા એવું લાગે પણ એ કંઈક છે જીવાત. તળાવડી છે નાની. અંદર જો ઓલો ન ઓલું ગોળ ગોળ છે, સરપ પડ્યો એવું લાગે પણ સરપ સ્થિર ન હોય. કઈ ઓલું છે આમ પાણા જેવું. એમાં સરપ સ્થિર ન હોય તો પાણી ગાડી એ તો કોણ આવે જ છે બધા. ના એ તો વયા જ જાય ને બેહીને પછી કેવા નિરાતે હાલતા. કહાન રેવા દે, હામાં વયા જાય, ખેંચાય ને લાગી જાય. વયા જ જાય ને એ પ્રેશર કરે તો. ઝાડા નહીં એટલે હામું એમ જોર થાય તો વયા જ જાય ને. એવું ન કરાય. રમવા નથી દેતી લઈ કે. હવે રસ્તા ઉપર ભેંસો કેટલી હાલતી છે. એટલે ઓલા નેસડા હોય ને વચ્ચે વચ્ચે ક્યાંક હશે. આ બધું બંધ થાય, આ જોઈને એટલે એમ થાય ગામમાં બધું મૂકી રાખે. સાચી વાત છે. કેટલી શાંતિ એમ. અને ગરમીનો ક્યાંય અહેસાસ છે હાયલા સિવાય. જો આ વહેતું પાણી છે એટલે એવું થાય. બધું પાણી વહેતું છે. હા વહેતું પાણી છે. કેવું સરસ લાગે. પણ આપણે તેવું કઈ ન હોય ને. અહીં બેહીને પાડ્યો હોય તો હા ઓલા કેવા જતા. કેવો રસ્તો છે મસ્તીનો. પાણી આવે જ ને અહીંયા. જતો અત્યારે વહેતું પાણી છે. ક્યાંથી આવતું હશે? એ અહીંયા બધું જાય વહેતું જ છે. એટલે ટૂંકમાં ચોમાસામાં કેવું હોય, અત્યારે જો પાણીની આ જાય. જો પાણી દેખાય તમને? જો આર્યું જોવો છે પાણી જાય છે. જો આવે ને વહેતું જ છે. તો પછી જો જઈને મને ખોટી પાડે છે. લે મને હા એ હું ની વાત છું. જો કેવો પાણીનો અવાજ આવે ખડખડ ખડખડ. કેટલું સરસ છે. હા એ કાલવારું કાવ્ય. એટલે તમને કહું કે આ ઉપરથી આવતું હોય ને પાણી. હોય આવી ગયા ભેગા આપડા. પાકું છોડી જાજો. એક દી આવો ને આટી છોડી જાવ. આની વરવાની તૈયારીમાં છે જો. એટલે હવે ધ્યાન રાખજો, વહેલા આવી જાજો. નકર એ ચડાવીને બેસે આટી. તમે આટીમાં આવી ગયા ને મેને ન આવવા દેતા. હા એમ
ખડખડ વહેતા પાણીનો અવાજ. હમ? ફાવે એટલે ઘણું કા આપણે જ્યાં જાય ને આ તો હાજર જ હોય. મંકી મેન હું બ્રધર કાં જો હાથ લાંબા ટૂંકા કરે તને જોઈને ચોખ્ખી કરે ખી અચ્છા કેમ જવાનું કહા ને એમ ન કર એ ત્યાં નથી જવાનું આપણે ના માર નથી જાવ તમે દઈ દો જોઈ આવે આપણે એના માટે આજ તો રોટલી લઈને આવ્યા છે બધા હમણાં આ વર્ગ પહોંચ્યો એટલે જ આપણે આગા ઉભી આમ તો જો બધા ઈદ બેઠા છે કેટલા છે જો ભલે ને દઉં આવ્યો ધીમે એ જતો હળવે પગલે આવે છે અહીંયા જો અરે વાથી આવ્યા સામેથી આમ જો તો બધેથી અરે ટોકડું ભેગું થયું છે કાન તું તો આમ જ આવતો રે આમ તો જો ધબધબાટી બોલાવતા વાથી આવ્યા નીચે બહુ ઝાઝા વાંદરા છે જો તો કેટલા ભેગા કર્યા એ ભાઈ આ આવ્યું જો તો એ કેવો છે હા કેટલા છે અને જતા એને બચાને કેવું પૈકડું ને મોઢામાં રોટલી રાખી એને ચડ્યું તો જોઈ રહ્યું કેટલા ભેગા કરીને બેઠા આ લોકો જ્યાં જાય ને આ તો પેલા જ હોય બંદર સેના તું કેસ આની પાછળ આમ રહેતા હોય ના હોય ના એ ઢોળો આરો વિસ્તાર એનો નથી એ ન રહીએ એમાં આમ નેહડા આવશે ના અહીંયા ઉપર એ ન હોય જંગલ જ છે આખું જો વાં સુધી ગાડીઓ પડી દેખાય એ રહી કયો ટાલ્યો અરે કેટલું ટકું છે જતો બાલમુવારા નથી કરે હજી એ છે 1 મહિનાનું છે ને નાનકડું બિચાડું હાલો કાના હું એને બંચા નડાય આપણને વીખી લે એ રી વાંદરું એક માં બેઠું છે તો ઓરમાં કેટલા બેઠા આમ જતા ચી ચી બોલે જ જો હે આ રહ્યું અહીંયા આવીશે ક્યાંક આવાજ આવે ને ના ના અહીં જમવાનું લઈને આવ્યો હોય ને તો મજા આવે હો આટલું ઉપાડે કોને આપણે પાણીની બોટલ હારું મારા મારી હોય કોણ ઉપાડે એટલે જ ને તમે એમ તો કામ ના છો બધા દૂધ પાક મોટો બહુ પણ બધા કરતો મોટો લાગે જો જો આમાં પડતી ના પડું દૂધ પાકમાં મીઠું ના હોય